પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંક દેસાઈના નામની જાહેરાત કરાઈ। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નામના પ્રદેશમાંથી નિયુક્ત કરેલી ચૂંટણી અધિકારીઓ દ્વારા કરાઈ જાહેરાત। પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંક દેસાઈના નામની જાહેરાત કરાઈ। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નામની પ્રદેશમાંથી નિયુક્ત કરેલા ચૂંટણી અધિકારીઓ દ્વારા જાહેરાત કરાઈ છે। મયંક દેસાઈના નામની જાહેરાત થતાં ભાજપ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। મયંક દેસાઈ છેલ્લા વર્ષ 1995થી ભાજપ સાથે સક્રિયપણે જોડાયેલા છે। 10 વર્ષ બાદ લાંબા સમય બાદ પંચમહાલ ભાજપને મળ્યા નવા પ્રમુખ। નવા જિલ્લા પ્રમુખને વરણીને ભાજપ દ્વારા સાદાઈથી ઉજવણી। કાશ્મીરના બનાવના પગલે સાદાઈથી ઉજવણી કરાઈ છે। નવા વરણી થયેલા પ્રમુખને ઉપસ્થિત ભાજપ કાર્યકરો દ્વારા માત્ર ફૂલહાર અને પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું। જે પાર્ટીએ અમારા પ્રદેશ નેતૃત્વ પાર્ટીના અધ્યક્ષ એવા સી આર પાટીલ સાહેબ, અમારા રત્નાકરજી પ્રદેશ મહામંત્રી શ્રી, અમારા જિલ્લાના સૌ વરિષ્ઠ આગેવાનો, અમારા આપણે દેશના પ્રમુખ અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા અમિતભાઈ શાહ સાહેબ અને સૌ સંગઠનના કાર્યકરો તરફથી મને આજે જિલ્લા અધ્યક્ષની જવાબદારી જ્યારે મળી છે ત્યારે પેશ સમિતિથી માંડીને બૂથ સમિતિથી માંડીને તમામ કાર્યકર્તાઓનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોનો હું આભાર માનું છું। અને આવનાર સમયની અંદર સંગઠનની જે કંઈ કામગીરી કરવાની છે એ અમે અમારા તમામ કાર્યકરો દ્વારા અને અમે સૌ એક મેક થઈને બધા ભેગા મળીને આ સંગઠનની કામગીરી આગળ વધારીશું અને અમારા પંચમહાલ જિલ્લાનું નામ આખા દેશની અંદર રોશન કરે એવી રીતે આ જિલ્લાને લઈ જવા માટે પ્રયત્ન કરીશું। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।